નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું. અંબાલાલ પટેલે કરીશું નવી આગાહી. સાથે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. રાશન કાર્ડ ધારકોને મળશે 9 વસ્તુ મફત. ખેડૂતો માટે જાહેરાત, વ્યાજ વગર મળશે 50,000 રૂપિયાની લોન. જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર, મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય. મોદીજીની નવી યોજના, જેમાં દર મહિને મળશે 5500 રૂપિયાની સહાય. ધિરાણની રકમમાં થયો છે વધારો. મુખ્યમંત્રી દ્વારા નવી યોજનાની કરવામાં આવી છે જાહેરાત. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, ત્યાંના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો દેશ પર વધુ એક ચક્રવાતી તોફાનનો ખતરો. 7 રાજ્યમાં મચાવશે તબાહી. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં એક બાજુ ઠંડી હાહાકાર મચાવી રહી છે તો સાથે સાથે બીજી તરફ વધુ એક સંકટ માથે મંડરાઈ રહ્યું છે. જી હા, હાલમાં એક ચક્રવાતી તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં ઠંડીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને શીતલહેરનું એલર્ટ જોવા મળ્યું છે. આ દરમિયાન ચક્રવાતી વાવાઝોડું પણ વારંવાર ત્રાટકી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર ચક્રવાતી તોફાન પાછું ફર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હાલ આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં પશ્ચિમી ઉત્તર પશ્ચિમી તરફ શ્રીલંકા, તામિલનાડુના દરિયાઈ કાંઠા તરફ એક નાનકડી વરસાદી સિસ્ટમ આવી રહી છે, જેમના કારણે ઘણા બધા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન જોરદાર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી હાલ અત્યારે આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દિલ્હી સરકાર મહિલાઓના ખાતામાં જમા કરશે દર મહિને 1,000 રૂપિયા. જાણો કોને મળશે ફાયદો. દિલ્હી સરકારે ગુરુવારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારે મહિલા સન્માન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સરકાર દર મહિને 1,000 રૂપિયાની રકમ છે એ દિલ્હીની મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કેબિનેટ બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ છે એ પસાર કરવામાં આવ્યો છે. મહિલા સન્માન યોજના હેઠળ દિલ્હીમાં રહેતી 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને સરકાર આપશે 1,000 રૂપિયાની આર્થિક સહાય. જોકે આ યોજનાનો લાભ મેળવવા માટે દિલ્હીમાં રહેતી મહિલાઓએ નોંધણી કરવી પડશે. રજિસ્ટર બાદ જ તેમના ખાતામાં જ આ પૈસા જમા કરવામાં આવશે. મહિલા સન્માન યોજનાની પાત્રતા શું છે? આ દરમિયાન કેજરીવાલે એમ પણ જણાવ્યું છે કે મહિલા સન્માન યોજના લાગુ કરવામાં આવી છે. જ્યારે દિલ્હીની ચૂંટણી છે એ મિત્રો 10 થી 15 દિવસમાં જાહેર થવાની છે. આ કારણોસર ચૂંટણી પહેલાં ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શક્ય નથી. જોકે જ્યારે અમે આ યોજના બનાવી રહ્યા હતા ત્યારે મહિલાઓએ કહ્યું કે મોંઘવારી ઘણી વધી ગઈ છે, તેથી 1,000 રૂપિયા પૂરતા નથી. આવી સ્થિતિમાં ખાસ કરીને મિત્રો આવતીકાલથી શરૂ થનાર રજિસ્ટ્રેશનમાં 2100 રૂપિયા રહેશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારના બજેટ દરમિયાન તત્કાલીન નાણામંત્રી આતિશીએ મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી છે. મિત્રો, આપણા ગુજરાતમાં આવી શું યોજના મહિલાઓ માટે શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. મહિલાઓને પર દર મહિને છે 1,000 રૂપિયા અથવા તો તેથી વધુ રકમ છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ પણ તમે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે, કેમ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે 2 પ્રકારના ટેક્સ લાગતા હતા એ ટેક્સ મોદી સરકારે, કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યા છે. ઓઇલ કંપનીઓએ મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એટલે કે એવિએશન ફ્યુલ એટલે કે ATF અને પેટ્રોલ ડીઝલની નિકાસ ઉપર લાગતો જે
વિન્ડોલ ટેક્સ છે એ નાબૂદ કર્યો છે, એટલે કે આ બંને પ્રકારના ટેક્સ એ અત્યારે ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે. અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાની અંદર આ સંબંધમાં એક નોટિફિકેશન છે એ પણ જાહેર કર્યું હતું, અને સોમવારે આ વિશે ઓફિશિયલી માહિતી છે એ આપવામાં આવી શકે છે. અને આ માહિતીના કારણે નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે આ નિર્ણયથી ઓઇલ કંપનીઓ છે, એટલે કે તેલ કંપનીઓ છે, એમને નફાની અંદર વધારો થઈ શકે છે. અને નફાની અંદર વધારો થશે એમના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો છે એ પણ થતો જોવા મળશે, ઓઇલ કંપનીઓ ઉપર નાખવામાં આવશે. અને મિત્રો આ દબાણના કારણે હવે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે. તો મિત્રો બે પ્રકારના ટેક્સ છે ગુજરાતની અંદર દેશની અંદર ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે, જેમના કારણે જ આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલ છે એ મિત્રો હાલ ઘટી શકે છે, એમના ભાવ છે એ ઘટી શકે છે. તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતના ખેડૂતોને હવે 50,000 રૂપિયાની લોન મળશે, તાત્કાલિક ધોરણે મળશે, વગર વ્યાજે છે એ લોન આપવામાં આવશે. ખેડૂતોના હિતમાં બેંકો દ્વારા મોટો નિર્ણય છે એ હવે ખેડૂતોને 0% વ્યાજ દરે લોન આપવામાં આવશે. 1 હેક્ટર જમીન હોય તો 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે. 5 એકર જમીન હોય તો કેવા ખેડૂતોને 50,000 રૂપિયાની લોન મળશે, 0%ના વ્યાજ દરે લોન આપવામાં આવશે. ખેડૂતોને 3 વર્ષ સુધી આ લોન આપવામાં આવશે, અને આ લોનની ભરપાઈ કરવાની હોય એ પણ ખેડૂત મિત્રો 3 હપ્તાની અંદર ભરપાઈ કરી શકે છે, લોન છે એ ચૂકવી શકે છે. મિત્રો રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંકે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, અને આ જાહેરાત કરી એ અંતર્ગત સુરત જિલ્લાના જે લાખો ખેડૂત મિત્રો છે એને વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ મળી શકે છે. એમની પાસે જેટલી પણ જમીન છે એ જમીનના આધારે લોન છે એ મેળવી શકે છે. ધરતીપુત્રોને 200 કરોડ રૂપિયાની સહાય છે એ આ વર્ષે બેંકો દ્વારા આપવામાં આવશે. એ અંતર્ગત હવે વ્યાજ છે એ પણ હવે એમની પાસેથી વસૂલવામાં નહીં આવે, અને લોન ચૂકવવા માટે ખેડૂતોને 3 વર્ષનો સમયગાળો છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, ભાજપની સરકાર દ્વારા રાજકોટ અને સુરત જિલ્લાની અંદર ત્યાંના જે ખેડૂત મિત્રો છે એમને આવી રીતે 0%ના વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તો આવી જ રીતે ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂતોને લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ, નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. અને રાજકોટ અને સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એમને આ લોન છે એ મિત્રો પણ તમે ઉપાડી શકો છો, મેળવી શકો છો. તો મહત્વપૂર્ણ ખેડૂતો માટે સમાચાર છે કે હવે તમે 50,000 રૂપિયા સુધીની વગર વ્યાજે લોન છે એ મેળવી શકશો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, જેમને અનાજ મળે છે. મિત્રો હાલમાં ડિસેમ્બર મહિના ચાલુ છે, અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ પણ અનાજનું વિતરણ છે બાકી છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરની અંદર રાશનિંગના જે લાભાર્થીઓ છે એમને તુવેર દાળ છે, ચણાનો જથ્થો છે એ અપૂરતો પ્રમાણની અંદર આપવામાં આવતો, એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે, તો અમુક લોકોને તુવેર દાળ અને ચણા બંને મળતું નથી. પરંતુ મેઇન કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે, રાશનિંગની દુકાનો છે એમને માત્ર 50% જ આ જથ્થો છે એ અત્યારે પ્રોવાઈડ, એટલે કે ફાળવવામાં આવ્યો છે. આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ છે એને યોગ્ય પાત્રની અંદર ડિસ્ટ્રીબ્યુટ, એટલે કે જે જથ્થાનું વિભાજન કરી શકતા નથી. ચણા છે, તુવેર દાળ, જેમના કારણે વેપારીઓ છે ગ્રાહકો વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આ મહિનો પૂરે ખાસ મિત્રો શક્યતા એવી છે કે આ મહિનાની અંદર તુવેર દાળ છે, ચણા છે એ અમુક લોકોને મળશે અને અમુક લોકોને ન પણ મળી શકે. તો ખાસ કરીને એ પણ તમે જણાવી દેજો કે કયા કયા લોકોને કેટલું અનાજ છે મિત્રો મળ્યું છે આ મહિનાનું, જેથી કરીને મિત્રો ચણા અને તુવેર દાળની ઘટ હોય તો અમુક લોકોને નથી મળતી આ ચણા, અને મિત્રો આ મહિને પણ હવે ન મળી શકે, કેમ કે હાલમાં સરકાર દ્વારા 50% જથ્થો છે એ મિત્રો અત્યારે વિતરણ કરવામાં આવ્યો છે. આવનારા થોડાક દિવસોની અંદર જેમ જેમ તમારા જિલ્લાઓમાં અનાજનો જથ્થો ઉપલબ્ધ થતો જશે તેમ તેમ સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે. તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો મફત સિલાઈ મશીનને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર, મોદી સરકારે વર્ષ 2025 માટે
મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે અને આપ સૌ જાણો છો કે આ યોજના અંતર્ગત મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પણ હવે આપવામાં આવશે. એમની અંદર જો મિત્રો સવિસ્તાર માહિતી મેળવી તો જે મહિલાની ઉંમર અત્યારે 18 થી 35 વર્ષની હોય એવી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારની આ યોજના અંતર્ગત હાલ વાત કરીએ તો ગુજરાતની અંદર 50,000 જેટલી મહિલાઓ હોય છે એ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે 50,000 જેટલી મહિલાઓ છે એમને 15,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. જે લોકો વહેલા ફોર્મ ભરશે એ લોકોને વહેલા લાભ મળશે. તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ છે PM વિશ્વકર્મા યોજનાની જે વેબસાઇટ છે એ ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો એ ખાસ કરીને માહિતી છે કે આવનારી 15મી જાન્યુઆરી એટલે કે આવનારું વર્ષ 2025નું છે એ 15 જાન્યુઆરી 2025થી આ યોજનાની શરૂઆત થશે અને 31 માર્ચ 2025 સુધી છે આ યોજનાની અંદર તમે અરજી કરી શકો છો. તો કેન્દ્ર સરકારે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2025 માટે તમે છે એ મિત્રો નોંધણી છે તમારું નામ છે નોંધાવી શકો છો. મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાને લઈને છે એ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની 50,000 મહિલાઓ છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે. એક વર્ષની અંદર જેટલા ફોર્મ ભરાય છે એટલી મહિલાઓને લાભ મળશે. તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત સરકાર છે મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જનધન ખાતા ધારકો માટે. આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના એ વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ વર્ષ એટલે કે 2024નું વર્ષ ચાલુ છે અને આમ તો હવે પૂરું થવા જઈ રહ્યું છે આ 2024નું વર્ષ. અને મિત્રો જે આ યોજના છે એના પણ હવે 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે નાણાકીય સેવાઓના સચિવે એવું કહ્યું છે કે જેટલા પણ જનધન ખાતા છે એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતાઓ છે એ દરેક ખાતાઓએ KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એટલે કે ખાતું છે KYC છે એ કરવું પડશે. જો મિત્રો KYC નહીં કરવામાં આવે તો આવા ખાતા ધારકો દ્વારા આ વ્યક્તિના અકાઉન્ટ છે એ પણ હવે બંધ કરી દેવામાં આવશે. દેશની અંદર 10 કરોડથી વધુ એવા જનધન ખાતાઓ છે જેમની ઉપર સરકારની નજર જોવા મળી રહી છે. જેમની અંદર કોઈ પણ લેવડ દેવડ ન થાય અને ખોટી રીતે ખાતું ખોલાવ્યા હશે તો આવા ખાતાઓ છે બંધ કરી દેવામાં આવશે. એટલા માટે હવે સરકાર દ્વારા છે આ સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવતો હતો અને આવા ખાતાઓ ની અંદર જો ખાસ કરીને મિત્રો જે સરકાર દ્વારા જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે અમુક સરકારી યોજનાના એ સરકારની જે ખાસ કરીને યોજનાઓના પૈસા આવા ખોટા ખાતામાં જમા ન થાય તો એવા ખાતાઓ માટે હવે વહેલી તકે KYC અપડેટ છે કરવું ફરજિયાત રહેશે. તમારે બેંકે જઈને ખાસ કરીને મિત્રો અથવા તો ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ KYC છે એ કરી શકે છે. તો ઓનલાઈન પણ તમે છે એ મિત્રો KYC પ્રક્રિયા છે પૂર્ણ કરી શકો છો. ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો ધ્યાન આપે. જનધન આમાં તમારું ખાતું હોય તો હાલમાં એક્ટિવ મોડની અંદર નથી એટલે કે એમની અંદર કોઈ લેવડ દેવડ થતી નથી. તો વહેલી તકે નાની લેવડ દેવડ કરી લેજો. KYC બાકી હોય તો KYC પણ કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. કેમ કે હવે રાશન કાર્ડને ધારકો છે એમને 9 વસ્તુ ફ્રીમાં મળશે. મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો છે એમને મફત અનાજ મળશે. એવામાં જ લોકોને આ વસ્તુ મફત આપવામાં આવશે જેમની અંદર ઘઉં હોય, કઠોળ હોય, ચણા હોય, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન, મસાલાઓ છે એ મફતમાં આપવામાં આવશે. અને આ અંગે પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ આ યોજના અંગે એટલે કે આ યોજનાનો અમલવારીની સૂચના છે એ પણ આપી દેવામાં આવી છે. તો એ અંતર્ગત આવનારા દિવસોની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને હવે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ અને સોયાબીન સાથે મસાલાઓ છે એ પણ હવે આપવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે આવનારા દિવસોની અંદર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને હવે વધારાની મફત આટલી વસ્તુઓ છે એ પણ મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વિશે આવનારા દિવસોની અંદર 617 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અમલવારી કરવામાં આવી છે. અંતર્ગત મધ્યાહન ભોજનની સાથે વિદ્યાર્થીઓ છે એમને પૌષ્ટિક અલ્પાહાર પણ આપવામાં આવશે. ગુજરાતની અંદર સહકારી અને હાલ જે પ્રાઇવેટ શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓની અંદર જે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે એમને મધ્યાહન ભોજન છે એટલે કે જે જમવાનું આપવામાં આવે છે એ પૌષ્ટિક આહાર
અંતર્ગત હવે ખાસ કરીને મિત્રો 3277 શાળાઓ છે, એમની અંદર અંદાજે 41 લાખ રૂપિયા 41 જેટલા વિદ્યાર્થીઓ છે એમને હવે પૌષ્ટિક આહાર છે એ અત્યારે સુખડી છે, ચણા લોટ છે, મિક્સ કઠોળ છે, અન્ન મિલેટ જે અન્ન હોય એ કઠોળ હોય એ પૌષ્ટિક સામગ્રી સ્વરૂપે વિદ્યાર્થીઓ છે એમને મળવાપાત્ર રહેશે. આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે એ શાળાઓની અંદર શરૂ કરવામાં આવે છે, જેમના કારણે બાળકો છે, વિદ્યાર્થીઓ છે એમને હવે મધ્યાહન ભોજનની સાથે આટલી વસ્તુઓ છે એટલે કે પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે. તો મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. આવનારા દિવસોની અંદર ખાસ કરીને મિત્રો જે 670 કરોડ રૂપિયાનો બજેટ છે એ મુખ્યમંત્રીએ પૌષ્ટિક અલ્પાહાર યોજનાને લઈને ગુજરાતની અંદર શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. મિત્રો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ વેપારીઓ છે, ધંધાર્થી લોકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર. ધિરાણની રકમ વધારવા માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યના સ્વરોજગારીઓને તક મળે અને નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ છે 8 લાખ રૂપિયાથી વધારી 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે હવે 25 લાખ રૂપિયા સુધી ધિરાણની રકમ છે એ આવા કોઈ વ્યક્તિ રોજગારની અંદર તકો ઊભી કરવા માટે ઉદ્યોગ સાહસિકો છે, ધંધાર્થી લોકો છે એ લઈ શકે છે. એટલે કે 25 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ લઈ શકે છે, જેમની અંદર સબસિડીની રકમ છે 12,50,000 રૂપિયાથી વધારીને 38,50,000 રૂપિયા છે એ કરી દેવામાં આવી છે. સરકારનો લક્ષ્ય એ છે કે આવનારા 5 વર્ષની અંદર 300 અને ખાસ કરીને 30,000 જેટલા પ્રત્યક્ષ અને પરોક્ષ જેટલા જે લોકો છે એ રોજગારીની તકો ઊભી કરી શકે. સરકાર દ્વારા સહાય છે એ વ્યાજ પાઈ બેંકેબલ યોજના છે એમની ધિરાણની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 8 લાખથી સીધા 25 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. ડબલ કરતાં પણ વધારે રકમ છે એ અત્યારે કરી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર છે ધિરાણને લઈને વ્યાજપાઈ બેંકેબલ યોજનાને લઈને. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાલ મિત્રો નવી યોજના છે એમની જાહેરાત કરી છે. 5,000 પ્લસ 500 રૂપિયા દર મહિને મળશે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જશે, ટ્રેનિંગ લેવા જશે તો સરકાર એ વિદ્યાર્થીઓને પૈસા આપશે. અને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ એવા યુવાનો હશે એમને આ દેશની અંદર 500 જેટલી કંપનીઓ છે એ કંપનીની અંદર ઇન્ટર્નશીપ આપવામાં આવે એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે તો એવા અવસર રૂપી એ દિવસોની અંદર રોજગારી છે એ મિત્રો યુવાનોને મળી શકે અને યુવાનો પોતાનો અનુભવ પણ મેળવી શકે. તો વિદ્યાર્થીઓ છે, બાળકો છે એ ટ્રેનિંગ લેવા માટે એટલે કે ઇન્ટર્નશીપ લેવા માટે સરકાર તરફથી એમને પૈસા છે એ દર મહિને 5,000 પ્લસ 500 રૂપિયા આપવામાં આવશે. એમની અંદર 4,500 રૂપિયા છે સરકાર દ્વારા આપવામાં આવશે. બાકીના જે 500 રૂપિયા રહેશે એ CSR ફંડમાંથી આપવામાં આવશે. આમ જે યુવાન ટ્રેનિંગ લેવા જશે, ઇન્ટર્નશીપ લેવા જશે એવા યુવાનો છે એમને કેન્દ્ર સરકાર તરફથી 5,000 રૂપિયા દર મહિને છે આપવામાં આવશે. આખું વર્ષ પૂરું થઈ જશે ત્યાર પછી એકસાથે 6,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે આપણે જણાવી દઈએ કે દર મહિને તો તમને 5,000 રૂપિયા મળવા પાત્ર રહેશે અને એમને ગુણ્યા 12 એટલે કે 12 પંચાને 60 એટલે કે 60,000 રૂપિયા છે એ એમને મળવા પાત્ર રહેશે અને 6,000 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે ટોટલ 66,000 રૂપિયા છે એ યુવાનોને 1 વર્ષ દરમિયાન મળશે. 12 મહિના સુધી ટ્રેનિંગ લેશે ત્યાં સુધી એ વિદ્યાર્થીઓ છે એમને મળશે. મિત્રો આપણે જણાવી દઈએ કે એમની અંદર લાભ લેવા માટે અરજી કરવા માટે અરજદાર છે એ મિત્રો અત્યારે 10મું પાસ હોવો આવશ્યક છે. એટલે જે વિદ્યાર્થીઓ 10 પાસે છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે અને જેમની ઉંમર 21થી લઈને 24 વર્ષની હોય એ પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જો કોઈ આ વિદ્યાર્થીનો પરિવારનો સભ્ય અત્યારે સરકારી યોજનામાં લાભ લઈ રહ્યો હોય, આવક વેરો ભરતો હોય અથવા તો ખાસ કરીને મિત્રો યુવાનો આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે નહીં અને પરિવારની વાર્ષિક આવકની મર્યાદા છે 8 લાખ રૂપિયા કરતાં વધારે હોવી જોઈએ તે પણ અત્યારે આવશ્યક નથી. એટલે કે 8 લાખ રૂપિયા કરતાં ઓછી છે તો જ એ યુવાનનો પરિવાર છે એટલે કે યુવાન છે એ લાભ લઈ શકે છે. તો ઇન્ટર્નશીપ કરી શકે છે. તો ITI છે, IIM અને ફૂલ ટાઈમ જોબ કરનાર જે વિદ્યાર્થીઓ છે, વ્યક્તિ છે એ પણ ઇન્ટર્નશીપ કરી શકશે નહીં. તો આવા ઘણા બધા નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખીને કેન્દ્રિત
કરીને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે પણ અત્યારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અંતર્ગત યુવાનોને હાલ મિત્રો ઇન્ટર્નશીપ અંતર્ગત ટ્રેનિંગ માટે સરકાર તરફથી 500 પ્લસ 5,000 રૂપિયા છે મળવા પાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ડુંગળીની નિકાસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના ઉપર નજર કરી લઈએ તો કે હાલ ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર છે કે ડુંગળીની રેકોર્ડ બ્રેક ગોંડલની અંદર આવક થઈ રહી છે. ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. ખાસ મિત્રો જો વાત કરીએ તો લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની અંદર ભાવો છે એ ટકેલા છે. 600 થી લઈને 800 રૂપિયા સુધી, એટલે કે એવરેજ ભાવો છે એ ખેડૂતોને સારા મળી રહ્યા છે. મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર પણ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવકો છે એ થઈ રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી જ જીરાના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે. મિત્રો હાલ 100 થી લઈને 150 રૂપિયા